નાફેડની ચૂંટણીમાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ થયા। નાફેડના ડિરેક્ટર બન્યા બાદ મોહન કુંડારિયાએ પ્રતિક્રિયા આપી છે। નાફેડમાં ગુજરાતની બેઠક ઉપર મેં પણ ફોર્મ ભર્યું હતું। પાર્ટીના આદેશ મુજબ બધાએ ફોર્મ પરત ખેંચી લેતા હું બિનહરીફ થયો હોવાની વાત મોહન કુંડારિયાએ કરી। નાફેડની ચૂંટણીમાં મને મેન્ડેટ ન મળ્યું અને તે છતાં પણ મેન્ડેટ ન મળ્યું હોત તો હું ચૂંટણી લડ્યો જ ન હોત। હું પાર્ટીની સાથે અને પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક હોવાની વાત પણ તેમણે કરી। નાફેડ બંધ કરવાની ફાઇલ કોંગ્રેસના સમયમાં આવી હતી। હું મંત્રી હતો ત્યારે પીએમ મોદીને મળીને નાફેડ બંધ ન થાય તે માટેની રજૂઆત કરી હોવાની વાત પણ મોહનભાઈ કરી। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ અંગે મોહન કુંડારિયા બોલ્યા છે। તેમણે કહ્યું કે મેન્ડેટ હોવું જોઈએ કે નહીં તે પાર્ટી નક્કી કરે છે। લોકસભા ચૂંટણી હોવાથી ઇફકો માટે સાથે બેસીને વાત ન થઈ શકી માટે આ થયું હોવાની વાત મોહન કુંડારિયાએ કરી। એમાં અમે ટોટલ 5 લોકોએ ફોર્મ ભર્યા હતા। અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનહરીફ કરવું છે। એના કારણે બધાએ ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનહરીફ થયો છું। ચૂંટણીની અંદર પણ કોઈ પાસે સમય નહોતો। ચૂંટણીઓ ચાલતી હતી, બધા ચૂંટણીઓમાં બીજી હતા, એના કારણે કોઈ પાસે સમય નહોતો, એને કારણે સામા બેસી ન શક્યા। એના કારણે ચૂંટણી થઈ હતી। પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યકર્તા હતા। તો ખરા અર્થમાં આ વખતે અમે 5 ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા। પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા। એના કારણે ટાઈમ આપી શક્યા। એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે। મને બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો। હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન હાલું છું। 38 વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે, હું જીતતો આવું છું। એ પાર્ટીની મહેરબાની છે ને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી કરીને મને બિનહરીફ કર્યો।